પીએમ મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ મોદી 3 જિલ્લાઓના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. અમદાવાદ, મહેસાણા અને નવસારીમાં કાર્યક્રમ. ગીગા ભમ્મરનો વધુ એક વિડીયો વાયરલ. ગીગા ભમ્મરે દલિત સમાજ વિરુદ્ધ ઝેર ઓક્યું. દલિત સમાજ માટે ગેરબંધારણીય અને વાંધાજનક શબ્દો ઉચ્ચાર્યા. તરભમાં વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. વાળીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. રાજ્ય અને દેશભરમાંથી લોકો તરભમાં ઉમટ્યા. ગુજરાત માધ્યમિક બોર્ડે જાહેર કર્યો એક્શન પ્લાન. 11 માર્ચથી શરૂ થઈ રહી છે બોર્ડની પરીક્ષા. ધોરણ 10ની 84 ઝોનમાં 981 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા. રાજ્યમાં જળાશયોની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર. ગુજરાત હાઈકોર્ટે લીધો સુઓ મોટો. રાજ્ય સરકાર જળાશયોની સ્થિતિ મુદ્દે કોર્ટમાં જવાબ રજૂ કરશે. વડોદરામાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી. દાંડિયા બજારમાં આવેલી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી. 1960માં બનાવવામાં આવી હતી ઇમારત. સુરતમાં પતિના મૃત્યુ બાદ વિધવાને પ્રેમ કરવો 15 લાખમાં પડ્યો. પ્રેમીએ રૂપિયા 1.15 લાખ ઓનલાઈન ગેમિંગમાં ઉડાવી દીધા. રાજકોટમાં વેરા વસૂલાત શાખાની કાર્યવાહી. બાકી વેરો વસૂલવા 7 મિલકતો સીલ. 3 મિલકતોના નળ જોડાણ કાપવામાં આવ્યા. કાર્યવાહી બાદ 46.24 લાખ જમા થયા. જાણીતા રેડિયો પ્રેઝેન્ટર અમીન સયાનીનું નિધન. હાર્ટ એટેક આવતા મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા. ઉત્તરાખંડ, કાશ્મીર, હિમાચલમાં ભારે બરફવર્ષા. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં બરફની ચાદર પથરાઈ. રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડી વધશે.